જય શ્રી કૃષ્ણ મિત્રો, મેંદાના ઉપયોગ વગર જ ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા નાચોસ તૈયાર કરીશું. નાચોસ હરેક બાળકના ફેવરિટ હોય છે, તેને બહુ જ પસંદ આવતા હોય છે. તે બહારના અનહેલ્ધી નાચોસ ખાય એના કરતાં આપણે ઘરે જ તેને હેલ્ધી અને ટેસ્ટી નાચોસ બનાવીને તૈયાર કરી દઈએ તો એન્જોય પણ કરે. બહારના નાચોસ હોય તેમાં મેંદાનો લોટ આવે, પામ ઓઇલમાં તળેલા હોય છે, જે બાળકોને અને મોટાને પણ નુકસાન કરે છે. તો એના માટે આપણે અહીંયા ઘરે જ નાચોસ તૈયાર કર્યા છે, એ પણ ઘઉંના લોટમાંથી. અને આપણે દરેક નાસ્તો છે તે સિંગ તેલમાં જ બનાવીએ છીએ, તો એની હેલ્થ માટે પણ સારું હોય છે. તો એના માટે આપણે અહીંયા ટમાટરને કટ કરી એને મિક્સર જારમાં એડ કરી અને તેની ગ્રેવી તૈયાર કરી લઈશું. હવે આપણે આ ગ્રેવીને ગળણીની મદદથી છાળી લઈશું, જેનાથી બીજનો ભાગ અને ગાંઠા રહી ગયા હોય તે સારા એવા ગળાઈ જાય. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી મરી પાવડર એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું, 1.5 કપ ઝીણો ઘઉંનો લોટ એડ કરીશું. હવે આપણે તેને સારી રીતે લોટને બાંધી લેવાનો છે. આપણે આમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આપણે આમાં મોણ પણ નથી એડ કરવાનું. અહીંયા આપણો લોટ છે એ બંધાઈ ગયો. ઉપરથી તેલ લગાવી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, તો લોટ છે તેમાં સારી એવી કુણપ આવી જશે. 10 મિનિટ પછી આપણે તેને સારો એવો લોટને કૂણવી લેવાનો છે. હવે તેમાંથી આપણે આવી રીતનું એક લુયું લઈ અને તેને પતલી રોટલી જેટલું આપણે વણી લેવાનું છે. આમાં તમે રવો પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા એકલા ઘઉંના લોટમાંથી જ તૈયાર કર્યા છે, રવો એડ નથી કર્યો. રવો એડ કરવાથી પણ બહુ સરસ બનીને તૈયાર થાય છે. આવી રીતની પતલી રોટલી તૈયાર થઈ જાય પછી આપણે તેને સાઈડની કિનારીનો ભાગ છે તે કાઢી નાખશું અને ચોરસ પીસમાં તૈયાર કરી લઈશું. ચોરસ પીસ તૈયાર થઈ જાય પછી આપણે એમાંથી 3 આવા પતલા ભાગ તૈયાર કરવાના છે. ફોગની મદદથી તેમાં હોલ પાડી દઈશું, જેનાથી નાચોસ છે તે ફૂલે નહીં. હવે આપણે ત્રણેય પટ્ટીને આમ આવી રીતે ઉપર નીચે કરી દઈશું અને તેમાંથી સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું. તમે તમારા મનપસંદીદાર શેપમાં પણ કટ કરી શકો છો. આવી રીતે આપણે તેને કટ કરી અને આસાનીથી નીકળી પણ જશે. આવી રીતે તમે કરશો તો ફટાફટ કટ થઈ જશે. એકબીજાને ઉપર રાખી અને કટ કરશો એટલે ફટાફટ કટ થઈ જશે. એક કરશો તો તેમાં વાર લાગશે, એટલે આવી રીતે ચોટશે પણ નહીં અને સારી રીતે કટ થઈ જશે. અને ગરમ ગરમ તેલમાં આપણે તેને તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. ધીરે ધીરે છે તેનો કલર ચેન્જ થવા લાગશે અને એકદમ ક્રિસ્પી થવા લાગશે. તો અહીંયા આપણા નાચોસ છે તે તળાઈ ગયા છે. હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું. એના માટે 1 ચમચી સંચળ પાવડર એડ કરીશું, શેકેલું જીરું 1 ચમચી, 1 ચમચી કાળા મરી, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચાટ મસાલો અને સારી રીતે મિક્સ કરી દઈશું. મને આમાં ધાણા જીરું એડ કરવાનું ભૂલાઈ ગયું હતું, એટલે સોરી. હું પછી ઉપરથી એડ કરું છું ધાણા જીરું પાવડર. એ અડધી ચમચી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી અને આપણે જે નાચોસ તૈયાર કર્યા છે તેની ઉપર છાંટી દઈશું. આવી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. તો અહીંયા રેડી છે એકદમ ચટપટા ક્રિસ્પી તેવા નાચોસ. ઘઉંના લોટમાંથી જ એટલા સરસ બનીને તૈયાર થાય ને કે તમે બહારના ભૂલી જ જશો અને બાળકો પણ એટલા ખુશ થઈ જશે ને જોઈને કે એ બહારનું ક્યારેય માગશે નહીં. ઘરે જેટલો સરસ નાસ્તો બને ને કે આપણે બહારનું લાવવાની જરૂર જ નથી પડતી. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.